હવે તો દરેકે આદર આપવો જોઈએ, પણ કોઈ પણ અલૌકિક સ્થાનોમાં અલૌકિક વ્યક્તિઓ પાસે લો જે પાસે ગયા ને આપણને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. તો અલૌકિક સ્થાનોમાં જઈ આ ચા પાણીના વ્યવહાર કરવા ત્યાંય જવાનું. મૂળ વાત છે મને સેવા આપી કે નહીં એ વિચાર કરો. કે હું બેઠો તો અરે મને કહું અહીંયા બુહારી કાઢી આવો, હું બેઠો તો મને કહું આ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી આવો. આવું જયારે મળે ને ત્યારે માનજો કે હવેલીમાં ગયો ને મને સાચો પ્રસાદ મળ્યો. તો આ ભક્ત માંગે માનજી, વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી કહ્યું ભક્ત માન માંગે. તો કયું માન માંગે? કે અમને સ્ટેજ પર બોલાવીને અમારી વાહવા કરે એ માન? કે ના, અધિકાર અનુસાર સેવા આપવી એ જ ગુરુએ કરેલું સન્માન છે. તમારો જેવો અધિકાર એ પ્રમાણે તમને સેવા સોંપી ત્યારે માનજો કે આજે સાચું સન્માન મારું કરવામાં આવ્યું. એટલે અલૌકિક વ્યક્તિઓ પાસે અલૌકિક સ્થાનોમાં જઈ લૌકિક વ્યવહારની અપેક્ષા રાખીને ક્યારેય ન જતા. અને એવી અપેક્ષા રાખશો તો તમારી સેવા ક્યારેક છૂટશે. કારણ એ જ છે અહીંયા આપણે અલૌકિકતા પામવા આવ્યા છીએ. લૌકિક તો દુનિયામાં બધે મળશે, આવી લૌકિક વાહવાઈઓ તો બધે મળી જશે, પણ આવી સેવા બીજે નહીં મળે. અને એટલા માટે અલૌકિક વ્યક્તિઓ પાસે અલૌકિક પામવાની ઈચ્છા રાખી કે આપે માન આપ્યું, આ કર્યું, બધું બરાબર, એ આપની વ્યવહાર કુશળતા, એ આપની દીનતા બરાબર છે, પણ મને સેવા શું આપી આપે? આ દેહ કંઈક ઘસાયો તો નહીં પ્રભુની સેવામાં, આ વાણીમાં ભગવત નામ તો ન નીકળ્યું, મારું કંઈ મારી કોઈ યથાશક્તિ કોઈ અંગીકાર ન થયું સેવાનું. કંઈક મને આ લાભ મળે ત્યારે એમ લાગે કે આ દેહ ઘસાય તો કંઈક સેવા નીકળે, સેવા મળી એવો આનંદ અમને આવે. અને એટલા માટે અહીંયા કહ્યું કે દંડવત કરો તેવો ભાવ રાખીને કરજો, જાણે મહાપ્રભુજીને દંડવત કરવું છે. આવો ભાવ જો તમારા હૃદયમાં આવ્યો તો પછી કોઈ લૌકિકતા તમને આડે નહીં આવે. અમારા દાદજી મહારાજના પ્રસંગ એવો આવે છે, અમારા પરદાદે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ એક વૈષ્ણવ આવ્યો ને કહેવા લાગ્યો જ્યારે આપ તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી છો. ત્યારે એમણે કહ્યું જો આવું ન બોલીશ. કેમ? કે અત્યારે તો તું મારા ગુણ જુએ છે, પણ પછી ક્યારેક જો મારા દોષ દેખાયા ને તો પછી મહાપ્રભુજીના દોષ જોયાનો અપરાધ તને લાગશે. એટલે એ વિચારીને તું બોલ મને મહાપ્રભુજી. જો તારો ભાવ દ્રઢ છે તો બરાબર છે, પણ જો અડધા ભાવે આ શબ્દ બોલ્યો અને ક્યાંક જો મારા દોષ દેખાયા તો પછી વલ્લભના દોષ જેવા અપરાધ લાગશે તને. એટલે વિચારીને બોલ. એટલે મૂળ વાત છે આપણા ભાવની, આપણી શ્રદ્ધાની. જો શ્રદ્ધા રાખી તો પછી ક્યારે રંચક પણ એ ભાવ ના આવો. કોઈએ પ્રશ્ન કર્યો છે કે વૈષ્ણવ ત્યારે જોતા તો મહાપ્રભુજીમાં સાક્ષાત ઠાકોરજીને એ દેખાતા, આજે કેમ અનુભવ નથી થતો? કારણ આજે દૈવી જીવનો ભાવ નથી. એ દૈવી જીવનો જ્યારે ભાવ આવી જાય તો એ તત્વો તો આજે પણ પ્રગટ વિદ્યમાન છે, પણ એ દૈવી ભાવ, કારણ કે દૈવી જીવો સીધા ભૂતલ પર આવ્યા, ભગવત સંબંધ થયો એટલે અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને એ અલૌકિક દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આજે પણ એ તત્વોમાં અલૌકિકતાનો અનુભવ થઈ શકે છે. આગળ 5મા પ્રસંગમાં વિરામ આપતા 6ઠા પ્રસંગમાં પ્રવેશ કરાવતા કહ્યું દર 3જા દિવસે શ્રી દમલાજીને મહાપ્રભુજી દર્શન આપતા. અને 3 દિવસ જો દર્શન ન થાય તો દમલાજીના પેટમાં એટલું દર્દ થતું, એટલી પીડા થતી, એટલો તાપ એમને થતો કે તુરંત મહાપ્રભુજી ત્યાં પ્રગટ થઈ જતા. દામોદર ભક્ત વત્સ્યો, પહેલા જ કહ્યું ઉદરમાં દામ બંધાયેલો છે અને એટલે પેટની પીડા બતાવી. પેટમાં કેમ દુખે છે? કારણ ઠાકોરજી ઉદરથી બંધાયા ને દોરડાથી, તો અહીંયા મહાપ્રભુજી પણ દમલાજીથી બંધાયેલા છે એટલે પેટની પીડા બતાવી. કેવી પેટમાં પીડા થતી, મહાપ્રભુજી પ્રગટ થતા અને ત્યાં ભગવદ વાર્તા થતી, અલૌકિક રહસ્ય વાર્તા કરતા. અને જે મહાપ્રભુજી સાથે રહસ્ય વાર્તા થતી એ દામોદર દાસજી ગુસાઈજી પાસે જઈને કહેતા અને સર્વ ભાવાત્મક પ્રકારો ત્યાં ગુસાઈજીની આગળ વર્ણન થતા. અને આમ સર્વ રહસ્ય વાર્તાઓ દમલાજી ગુસાઈજી પાસે કહેતા. આગળ 3 દિવસ એટલા માટે કહ્યું કે એકવાર દર્શન આપતા ત્યારે 3 દિવસ સુધી એ મહાપ્રભુજીનો આવેશ દમલાજીમાં રહેતો. એમના રોમ રોમમાં શ્રી વલ્લભ વ્યાપેલા રહેતા. 3 દિવસ સુધી આવેશ રહેતો. જો ભગવદ આવેશ બહુ મહત્વનો છે. જેમ આપણને રંચક થાય ને કે જેમ તમે કોઈ જેમ ડોલના દર્શન કરવા માટે હવેલીમાં આવ્યા
યા નંદ મહોત્સવના દર્શન કરવા આવ્યા અને નંદ ઘેરા આનંદ ભયોના એવા ધ્વનિમાં ગૂંજતા ગયા તમે અને પાછા દર્શન બંધ થઈ ગયા, ઉત્સવ પૂરો થઈ ગયો, છતાંય ઘરે જતા જતા નંદ ઘેરા આનંદ ભયો, નંદ ઘેરા, એ જ આવેશ ઘરે બેઠા બેઠા નંદ ઘેરા, આજે તો બહુ આનંદ આવી ગયો, નંદ ઘેરા, કેવો આવેશ બનેલો રહે છે. કોઈ ઉત્સવમાં આનંદ કરીને આવેલા હોય તેનો આવેશ બન્યો રહે. આ તો આપણે તો રંચક આવેશ છે. પણ દમલાજી જયારે શ્રી વલ્લભના દર્શન કરતા ત્યારે વલ્લભનું સ્વરૂપ રોમ રોમમાં શ્રી દમલાજીને રમેલું રહેતું અને એટલા માટે 3 દિવસ સુધી માનો વલ્લભ સ્વરૂપ રહીને દમલાજી રહેતા, એવો ભગવદ આવેશ રહેતો. અને જ્યાં વલ્લભનો આવેશ જાય ત્યાં દેહમાં એવી પીડા જાગવા લાગે કે દેહમાં દેહાનુસંધાન થઈ જાય. એટલે ફરી શ્રી મહાપ્રભુ દર્શન આપે એટલે 3 દિવસ સુધી પાછો એ આવેશ બનેલો રહે. આગળ 7મા પ્રસંગમાં કહ્યું કે દામોદર દાસજી ગુસાઈજી પાસે જ્યારે આવતા ત્યારે ગુસાઈજીની અડધી ગાદી દાબીને બેસતા અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી ચરણસ્પર્શ ના આપતા, કારણ કે ભાવ રાખતા કે દમલાજીના હૃદયમાં શ્રી વલ્લભનો વાસ, અને અડધી ગાદી દાબીને બેસતા. મહાપ્રભુજી જયારે એકવાર જોયું ત્યારે દામોદર દાસજીને ગુસાઈજીની મહાપ્રભુજીએ કહ્યું કે દમલા તું ગુસાઈજી को कहा करके जाने. જો આ બે પ્રશ્નો, એક ગુસાઈજી દમલાજીને પૂછ્યું તો કે તમે વલ્લભને શું કરીને જાણો છો, તો કહું ઠાકોરજીથી પણ અધિક. એ ગુસાઈજીએ પૂછેલું. હવે મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો. દમલા તું ગુસાઈજી को कहा करके जाने. ત્યારે દમલાજીએ કહ્યું કે આપકે પુત્ર કરકે જાને, કે આપના લાલજી છે એવું કરીને જાણું છું. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે દમલા जैसो तू मोकू जानत है तैसे ही इनको स्वरूप जानिए. કે જેમ તું મને પ્રભુ કરતા અધિક કરીને વલ્લભ કરીને જાણે છે એવું જ ભાવ ગુસાઈજીમાં રાખજે. અને જ્યારે મહાપ્રભુજી આવી આજ્ઞા કરી, સ્વંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ્ય સ્વયાપ, મારું અશેષ મહાત્મ્ય ગુસાઈજીએ મારું જ સ્વરૂપ છે, છોટો બડો ન જાનીએ સભી અગ્નિ સ્વરૂપ. એ ભાવ મહાપ્રભુજી વાત કરી કે દમલા તું કભી भी छोटो बड़ो करके मत जान, मेरे पुत्र करके मत जान, तेरो ही स्वरूप करके जान. અને જ્યારે આવી વાત મહાપ્રભુજીએ કરી ત્યારથી દમલાજી નીચે બેસતા, ચરણસ્પર્શ કરતા ગુસાઈજીના અને શ્રી વલ્લભ તરીકેનો જ ભાવ રાખતા. અને કેવલ જાણે દમલાજીને નથી કહેતા મહાપ્રભુજી, દમલાજી તો સર્વ વૈષ્ણવના પ્રતિનિધિ રૂપ છે. સર્વ વૈષ્ણવને કહે છે ગુસાઈજી અને મહાપ્રભુજીમાં ક્યારે ભેદ જાણતા. આપણે તો વાર્તા પ્રસંગમાં આવે છે, એકવાર મહાપ્રભુજી અને ગુસાઈજી સાથે બિરાજ્યા હતા અને વૈષ્ણવે આવીને પૂછ્યું કે આપ બંનેના સ્વરૂપમાં શું ભેદ છે. અને ત્યારે મહાપ્રભુજી પીઠ દઈને બિરાજ્યા, તું અમારા બંનેમાં ભેદ જાણે છે, એક ही રૂપ કરીને જાણજે. ત્યાં કામનની બેઠકજીનો જ્યારે પ્રસંગ આવે છે, વૈષ્ણવે હટ લીધી કે મારે મહાપ્રભુજીના દર્શન કરવા છે અને અખંડ સર્વોત્તમના પાઠ શરૂ કર્યા. અખંડ મારે વલ્લભના પ્રગટ દર્શન કરવા છે. અને થોડો સમય ગયો એટલે ત્યાં ગુસાઈજી પધાર્યા. ગુસાઈજી પધાર્યા અને કહ્યું કે તમે હટ છોડી દો અને હવે પાઠ કરવાનું બંધ કરી દો. અને ગુસાઈજી પધારી ગયા, પણ પેલા માન્યા નહીં. મારે તો મહાપ્રભુજીના સાક્ષાત દર્શન કરવા છે. અને અખંડ પાઠ ચાલુ રાખ્યા. 1.5 મહિનો થયો ત્યારે મહાપ્રભુજી પ્રગટ થયા અને પ્રસન્ન થઈ ગયા. બહુ કૃપા કરી હે મહાપ્રભુજી, પણ આપે આવવામાં આટલું મોડું કેમ કર્યું? મેં તો સાંભળ્યું છે કે 3 દિવસ પાઠ કરે ને દર્શન થઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું મોડું મેં નહીં, સમજવામાં તે મોડું કર્યું. 3 દિવસ પછી હું ગુસાઈજી રૂપે તારી સામે સાક્ષાત પ્રગટ થઈ જ ગયો હતો, પણ તે અમારા બંનેના સ્વરૂપમાં ભેદ જાણ્યો એટલે તને આટલી વાર લાગી. તો મહાપ્રભુજીએ જ્યારે લીલામાં પધારતા હતા ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ આપના ભૂતલમાંથી પધાર્યા પછી આપના પ્રગટ સ્વરૂપના અમને દર્શન કેમ થાય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આટલા સ્વરૂપે હું ભૂતલમાં સદા પ્રગટ સ્વરૂપે બિરાજીશ. પહેલું કહ્યું કે મારા બેઠકજી રૂપે હું ભૂતલ પર પ્રગટ સ્વરૂપે બિરાજીશ. બીજું કહ્યું મારા ગ્રંથ સ્વરૂપે હું ભૂતલ પર પ્રગટ બિરાજીશ. ત્રીજું કહ્યું મારી પાદુકાજી સ્વરૂપે હું ભૂતલ પર બિરાજીશ. ચોથું કહ્યું મારી માલાજી સ્વરૂપે હું ભૂતલ પર બિરાજીશ. પાંચમું કહ્યું મારા હસ્તાક્ષર સ્વરૂપે મારા ભૂતલ પર બિરાજીશ. અને પાંચમું કહ્યું મારા વંશ સ્વરૂપે હું ભૂતલ પર બિરાજીશ.
આટલા સ્વરૂપે હું સદાય મારા ભૂતલ પર બિરાજીશ અને આમાંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે, એમ મહાપ્રભુજીના વચનો છે. અને ત્યારથી દમલાજી ગાદી દાબીને ન બિરાજતા, ચરણસ્પર્શ કરતા, ચરણો દક લેતા. એવો ભાવ અહીંયા મહાપ્રભુજી વાર્તા પ્રસંગમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં બતાવ્યો. આગળ 8મા પ્રસંગમાં કહ્યું, એકવાર દમલાજી અને ગુસાઈજી બિરાજ્યા હતા અને ત્યારે ગુસાઈજીને દામોદરદાસજી કહેવા લાગ્યા, આપણો માર્ગ નિસંગતાનો નથી, નિશ્ચિંતતાનો નથી. આપણા માર્ગમાં તો સ્વરૂપ રૂપ ભક્તિનો માર્ગ છે, સાક્ષાત સ્વરૂપાસક્તિનો માર્ગ છે. એકવાર જ્યારે મહાપ્રભુજી બ્રજમાં વિરાજ્યા હતા, ચિંતા કરી રહ્યા હતા અને ત્યારે સાક્ષાત ગોરધનનાથજી પ્રગટ થયા અને પ્રગટ થઈ બ્રહ્મ સંબંધનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો. એમ આખો સિદ્ધાંત રસ નામના ગ્રંથનો ઉલ્લેખ મહાપ્રભુજીએ ગુસાઈજી આગળ દામોદરદાસજીએ કર્યો. શ્લોક સંભળાવ્યો એ 1.5 શ્લોકની વાત કરી. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. સિદ્ધાંત રસ નામનો ગ્રંથ સંભળાવ્યો. શ્રાવણ શ્યામલે પક્ષે, શ્રાવણ માસની અમલ પક્ષે એકાદશ્યા મહાનિશી, એકાદશીની મહારાત્રિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો, સર્વના દેહ અને જીવના સર્વદોષ નિવૃત્તિ. જો દેહના 5 દોષો અને જીવના 5 દોષો, આ 10 પ્રકારના દોષોની નિવૃત્તિ થઈ જશે એમ કહ્યું. દોષા પંચવિધા સ્મૃતા, 5 પ્રકારના દેહના દોષો કયા?